મિત્રો, ફેક્ટરીમાં ચીગમ કેવી રીતે બને છે અને ચીગમ શું છે? શું ખરેખર ડુક્કરની ચરબી તેમાં ભેળવવામાં આવે છે? તમે ચીગમ ગળી જશો તો શું થશે? તો ચાલો શરૂ કરીએ. વાસ્તવમાં ચીગમનું કાર્ય માઉસ ફ્રેશનરનું છે, પરંતુ ભાઈ, તેનો ઉપયોગ અન્ય ઘણા હેતુઓ માટે થાય છે. જેમ કે ઘણા લોકો ચીગમ ચાવવાથી તેમની લાઈન સાફ કરવામાં વ્યસ્ત છે. કેટલાક લોકો ચીગમ ચાવવા પછી રજિસ્ટર્ડ વિચારવાનું શરૂ કરે છે. પરંતુ જો તમને મુસાફરી દરમિયાન મોશન શીખવાની સમસ્યા હોય તો તમારા માટે એક લાઈફ હેક છે. જો એમ હોય તો તમારે મુસાફરી દરમિયાન ચીગમ ચાવવાની જરૂર છે. આનાથી ન તો તમને ઉબકા આવશે અને ન તો તમને ઉલટી થશે. ઘણા સમય પહેલા, જ્યારે શરૂઆતમાં ચીગમ બનાવવામાં આવતો ન હતો, ત્યારે રબરના ઝાડમાંથી કાઢવામાં આવેલો ગમ ચાવવામાં આવતો હતો અને આ ઝાડમાંથી કાઢવામાં આવેલ કુદરતી ગુંદર ચીગમમાં ભેળવવામાં આવતો હતો. પરંતુ ધીરે ધીરે ચીગમની માંગ એટલી વધી ગઈ કે આટલું ચીગમ બનાવવા માટે માત્ર નેચરલ ગમ પૂરતું ન હતું અને જો નેચરલ ગમ વધુ માત્રામાં વાપરવામાં આવે તો ચીગમની કિંમત મોંઘી થઈ જતી. જેના માટે નેચરલ ગમની જેમ સસ્તો વિકલ્પ પણ ઉપલબ્ધ છે, જે ચાવવામાં સમાન હોય અને તેની કિંમત પણ ઓછી હોય, અને તેનો વિકલ્પ સિન્થેટિક રબર હતો. મીણ અને પ્રવાહી મિશ્રણ કરવાનું હોય છે, અને આ બધાના મિશ્રણને ઔદ્યોગિક ભાષામાં ગમ બેઝ કહેવામાં આવે છે, જેને 9,80,208માં યુએસમાં કોઈએ પેટન્ટ કરાવ્યું હતું. અને ચીગમ બનાવવા માટે મુખ્ય ઘટકો આ ગમ બેઝ છે. સૌપ્રથમ, આ ગમ બેઝને મોટા મિક્સરમાં નાખવામાં આવે છે અને પછી તેમાં રંગ અને સ્વાદ પણ ઉમેરવામાં આવે છે અને જ્યારે તેને મિશ્રિત કરવામાં આવે છે, ત્યારે મીઠાશ ઉમેરવા માટે ખાંડની ચાસણીમાં ગ્લુકોઝ સિરપ ઉમેરવામાં આવે છે. પ્રવાહી સ્વરૂપમાં હોવાને કારણે ગમ બેઝ નરમ બને છે. હવે ચીગમને વધુ મીઠો બનાવવા માટે તેમાં મીઠો પાવડર ઉમેરવામાં આવે છે અને પછી આ બધી સામગ્રીને 20 મિનિટ માટે મિક્સ કરવામાં આવે છે. મિશ્રણ કરતી વખતે આ ઘટકો ગરમ થવા લાગે છે, જેના કારણે તે પીગળી જાય છે અને સારી રીતે એકબીજા સાથે ભળી જાય છે. ચીગમ મિક્સર તૈયાર થયા પછી તે ગૂંથેલા કણક જેવું લાગે છે. હવે આ મિશ્રણને પ્રીટ્રીટમેન્ટ મશીનમાં નાખવામાં આવે છે. આ મશીનમાં ચીગમ એક બાજુ નાખવામાં આવે છે અને બીજી બાજુથી તેને દબાવીને સાંકડી બાજુએ બહાર આવે છે. એ જ રીતે તેને વિવિધ કદના મશીનોમાં મૂકવામાં આવે છે, જેના કારણે તે પાતળા સ્ટ્રીપ્સમાં પરિવર્તિત થઈ જાય છે અને હવે તે એક્સ્ટ્રુડરમાંથી પસાર થાય છે. આ મશીન દરેક સ્ટ્રીપને સ્ક્વીઝ કરે છે અને તેને સંદમના વાસ્તવિક કદ જેટલી પાતળી બનાવે છે. તેથી સ્ટ્રીપને કાપીને પછી રેપરમાં પેક કરવામાં આવે છે. તો ચીગમ આ રીતે તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો, તમને ચીગમ બનાવવાની આખી પ્રક્રિયા કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવો.